જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલ. આ જામનગરમાં ફરી પાછું દાદાનું બુલડોઝર ફરી વળ્યું. જામનગરના બચ્ચુનગર વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવેલ, જેમાં આશરે 300 જેટલા મકાનનું ડિમોલેશન કરવામાં આવશે. આશરે 7,75,000 ફૂટ જમીન ખાલી કરવામાં આવશે. આ જમીનની આશરે 200 કરોડ રૂપિયા જેટલી કિંમત થશે. આ 3 હિટાચી 12 જેસીબીનો ઉપયોગ કરવામાં આવેલ. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આમ તો એપ્રિલ માસની શરૂઆતથી જ તે મોટે ભાગે જે બિન અધિકૃત દબાણો અને જરૂરિયાત પૂરતા જે દબાણો દૂર કરવાની કાર્યવાહી છે એ ચાલુ છે. એમાં અત્યાર સુધીમાં જે કમલેનગરથી ગાંધીનગર સુધીના ડીપી કપાત અને અન્ય જે દબાણો દૂર કરવામાં આવેલા છે એ સહિત જો જોવા જઈએ તો 16 લાખથી પણ વધારે ચોરસ ફૂટની જમીન જે છે એ ખાલી કરવા જઈ રહી છે અને કુલ 850 જેટલા મકાનોનું ડિમોલિશન થઈ રહ્યું છે. જો આજની વાત કરું તો રંગમતી કિનારે જે રેવન્યુ સર્વે નંબર 298 જે કોર્પોરેશનની માલિકીનો છે એમાં ઘણા વર્ષોથી જે બિનકાયદેસરની અનધિકૃત દબાણો હતા, રહેણાંક વિસ્તારના દબાણો હતા, અને એકાદ મહિના પહેલાથી જ તે 473(1) અને 2ની જે નોટિસો આપવી જોઈએ એ આપી ચૂકેલા હતા. એની સામે અમુક અરજદારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવેલા અને છેલ્લે હાઈકોર્ટે પણ આ ડિમોલિશનની કાર્યવાહી શરૂ રાખી શકે કોર્પોરેશન એ બાબતનો નિર્ણય કરેલો છે. એટલે હવે આજે કોર્પોરેશનની સમગ્ર ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 12 જેટલા જેસીબી, 3 હિટાચી અને અન્ય આનુષંગિક જે મશીનરીની જરૂર પડે એ ટ્રેક્ટર સહિત અને માણસો સહિત અત્યારે ટીમ કામગીરી કરી રહી છે. આજે લગભગ 300 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવશે અને 298નો ટોટલ સર્વે નંબર છે. એમાં થોડા દિવસો પહેલા પણ જે પટણીવાડના 47 મકાનોનું ડિમોલિશન કરવામાં આવેલું. એટલે કુલ જે આ રેવન્યુ સર્વે નંબર 298 છે એમાં 350 જેટલા મકાનોનું ડિમોલિશન કરશું એટલે 8.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે. એની કિંમત ગણીએ તો લગભગ 200 કરોડ જેવી કિંમતની આ જમીન ખાલી કરવાની થશે. જો થોડા દિવસો અગાઉથી તે જોઈએ તો આ લોકોનો સહકાર સારો એવો મળી રહ્યો છે. સ્વૈચ્છિક રીતે જ તે એમણે પણ પોતાનો સામાન ખાલી કરી આપેલો છે. સહકાર સારો મળી રહ્યો છે અને કોર્પોરેશન પણ એક પુખ્ત વિચારણા કરી રહ્યું છે કે જે આવાસના જે મકાનો બનશે એમાં જે નિયમની ફી ભરવાની હોય એ ભરીએ એમને પ્રાયોરિટીના ધોરણે આવાસ ફાળવી આપવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે.